તો નવસારીમાં વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। કાવેરી નદીની સપાટી 17 ફૂટ સુધી પહોંચી। કાવેરી નદીની સપાટી વધતા પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। દેસરા વિસ્તારમાં પાણી ભરાતા 250 થી વધુ પરિવાર પ્રભાવિત થયા। લોકોએ પોતાના વાહનને સુરક્ષિત સ્થળે ખસેડીને લઈ જવા માટે મજબૂર બન્યા છે। કાવેરી નદીની સપાટીમાં જે સતત વધારો થઈ રહ્યો છે તેના પગલે લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી। નવસારી જિલ્લા તેમજ ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને પગલે નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નવસારી જિલ્લાના બિલ્લીમોરા શહેર પાસેથી પસાર થતી કાવેરી નદી 17 ફૂટ ઉપર વહી રહી છે। સતત ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે આ નદીનું જળસ્તર વધ્યું છે, જેને લઈને બિલ્લીમોરાના નીચાણવાળા દેસરા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। દેસરા વિસ્તારનો રહેણાંક વિસ્તારના અનેક મહોલ્લા પાણીમાં ગરકાવ બન્યા છે। ખાસ કરીને દેસરાનો જે કુંભાર ફળિયા છે, મેમણ કોલોની છે, એ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ઘૂંટણસમાં પાણી આ વિસ્તારમાં ભરાયા છે। પ્રથમ વરસાદે જ આ પ્રકારના પાણી ભરાયા છે આ વિસ્તારમાં। તો નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે। આપણી સાથે સ્થાનિક છે, એમની જોડે વાત કરીએ। કેવી પરિસ્થિતિ આ વિસ્તારમાં? મારું નામ તાર મોહમ્મદ છે। પરિસ્થિતિ દર વર્ષે વિકટ બનતી જાય છે। આ વર્ષે તો પહેલા જ વરસાદના અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને જો ઉપરવાસમાં વરસાદ બંધ નહીં થાય ને જળસ્તર વધે તો ઘરોમાં પાણી ઘૂસવાની પૂરી સંભાવના છે। દર વર્ષે પાણીનું જળસ્તર વધે, જેના કારણે ઘણી રજૂઆતો કરવા છતાં પણ આ તંત્રએ કોઈપણ જાતના પગલાં લીધા નથી। પાણીના નિકાલ માટે કોઈપણ જાતની એ લોકોએ તકેદારી કે કામગીરી કરી નથી। એના માટે પ્રજામાં તો ભારે રોષ જ છે, પણ અમે દર વર્ષે નુકસાની ભોગવી રહ્યા છે અને હાલ જ અમે રજૂઆત કરી હતી નગરપાલિકાના પ્રમુખને કે પાણી આ રીતે વધે છે, તો એમણે સ્થળ નિરીક્ષણ કર્યું છે અને ઘટતું કરવાની એ લોકોએ બાહેધરી આપી હતી। પરંતુ ગઈકાલની જ વાત 24 કલાકના અંદર આ પરિસ્થિતિ ઊભી થઈ છે। હવે કોઈ વસ્તુઓ અહીંયાથી જાય કે આવી શકે તેવું નથી। ઘૂંટણસમાં પાણીમાં ન વાહન જઈ શકે ના કંઈ નહીં। બહુ ભારે પરેશાની અમે ઉઠાવી રહ્યા છીએ। જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કઈ સામનો કરવો પડે છે? કયા પ્રકારનું લોકોને મુશ્કેલીનું? સૌથી પહેલે તો જે નીચાણવાળા અમારા વિસ્તારમાં પાણી ભરાય છે, તો પહેલે તો અમે અમારા સરસામાનને અમે ઉપર સ્થળે લઈ જવા માટે અમને ભારે તકલીફ પડે છે। બીજું કે પાણી સ્થિર થઈ જાય છે ત્યારે 48-50 કલાક સુધી પાણી જતું નથી અને પાણી દરિયામાં જાય તો પાણી ઉતરે એવી પોઝિશન છે ને તેના અંદર અમારે બેસી રહેવું પડે છે। અને નાના જે તબક્કાના માણસો છે તેને તો નોકરી ધંધો બધું જ બંધ કરીને ઘરે બેસી રહેવું પડે છે। સ્કૂલ જતા છોકરા અને બધાને તકલીફ પડે છે। ન તો સ્કૂલ જઈ શકે છે, ન કોઈ કામ ધંધે જઈ શકે છે, કે ન તો પોતાની નોકરીએ જઈ શકે છે અને દરેકને નુકસાની ભારે ઉઠાવવી પડે છે। જેના માટે વારે ઘડીએ અમે રજૂઆત કરી છે। ગયા વર્ષે MLA નરેશભાઈ પટેલ આવેલા ધારાસભ્ય, તેમને બી કીધેલું કે તમે જે ડેમ બને છે એની પહેલાં તમે પાળા બનાવો અને પહેલાં રહેણાંક વિસ્તારને સુરક્ષિત કરો, પરંતુ એમણે કીધેલું કે અમે એ બાબતે આગળ કામગીરી કરી રહ્યા છીએ। હવે ક્યારેક પાળા બનશે અને ક્યારે આ વિસ્તાર સુરક્ષિત થશે એ હવે સમય બતાવશે। તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રહેણાંક ઘરો આવેલા છે આ વિસ્તારમાં। અહીં મુખ્ય રસ્તા ઉપર પાણી, ઘૂંટણસમાં પાણી છે। લોકોની અવર જવર મુશ્કેલ બની છે, વાહનો જઈ શકતા નથી। શાળાએ ગયેલા બાળકોને ઘરે લાવવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે અને તંત્ર હજુ સુધી આ વિસ્તારમાં પહોંચ્યું નથી કે આ વિસ્તારના લોકોની જે મુશ્કેલી છે તેને દૂર કરવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।